એક એવી ટ્રાન્સલેશન ટ્રીક, ફક્ત 20 જ મિનિટમાં તમે કોઈ પણ વાક્ય, જે ટોપિક આજે હું તમને સમજાવવાનો છું, એ દરેક વાક્યનું તમે કોઈ પણ સેન્ટેન્સ છે એ પરફેક્ટલી આરામથી વગર વિચારે બનાવતા થઈ જાવ તો કેવી મજા આવી જાય ને. બસ તો આજે એ ટ્રાન્સલેશનની ટ્રીક સાથે મારે તમને આજે સરસ મજાના આ બીજા સેશનમાં, ગઈકાલનો સેશન જેમણે અટેન્ડ નથી કર્યો તો કરી લેજો, કારણ કે મેં જે પ્રોનાઉનનું ટેબલ છે, સર્વનામનું ટેબલ છે, એને મસ્ત રીતે સમજાવવાની કોશિશ કરી હતી ને ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ લીધો છે. તમે જોઈ અને તમે પણ કહેજો કે કેવો લાગે છે વિડીયો. પણ આજનો આ સેશન પણ એ સેશન જોઈ લીધા બાદ તરતનો સેશન છે અને એક્ઝેક્ટ 24 તારીખ સુધી આ દરેક પ્રકારના સેશન જોજો. એટલે 25 તારીખથી એમ નામ નથી કીધું કે સેવ ધ ડેટ, 25/5/2026 થી ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ એકદમ ફ્રી, અને એ પણ આપણી વિજય નાક્યા ચેનલ પરથી દરરોજ સાંજે 9 વાગે શરૂ થવાની છે. તો આ ચેનલમાં જે આ સિરીઝ શરૂ થવાની એની પહેલા આ સેશન જોયેલા છે તો વધારે મજા આવશે. ઓકે, 14 તારીખથી લઈને 24 તારીખ સુધી, એટલે ગઈકાલે 14 એટલે ગયેલનો સેશન નથી જોયો, જોઈ લેજો. આજે એના કરતાં પણ બેસ્ટ સેશન રહેવાનો છે અને મારે તમને તમારી સાથે સાથે જબરજસ્ત પ્રેક્ટિસ કરાવવી છે. તો વધારે સમય ન લેતા હું વિજય નાક્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. અને હવે શરૂઆત કરીએ આપણા આજના સરસ મજાના સેશનની. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા ગઈકાલે મેં આખું આ ટેબલ તમને સમજાવ્યું હતું. યાદ ન હોય તો તમને હું જરાક યાદ કરાવી દઉં. ભાઈ, ગઈકાલે મેં તમને આખું ટેબલ કરાવ્યું હતું. ટ્રીક શું છે કે કોઈ પણ સેન્ટેન્સ એને મારે ડાયરેક્ટ ઇંગ્લિશમાં બોલવું હોય તો મારે કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે. પહેલા તો એ હોય છે. રેડી? હવે ઘણી વખત કેવું થાય ખબર, સેન્ટેન્સ આપણે કોઈ બીજું બોલવું હોય ને બોલાઈ જાય કંઈક આપણે અલગ જ લેવાનું. આપણા મનમાં કંઈક હોય કે મારે સાચું જ કેવું છે કે ભાઈ હું અત્યારે ચાલી રહ્યો છું, પણ એનું કંઈક તમે અલગ જ રીતના બનાવી નાખો. તમારા મનમાં સાચા હોય પણ સામેવાળાને સમજાય ને ત્યાં સુધી તો નકામું જ ને ભાઈ. તો એ સામેવાળાને હરખી રીતે સમજાઈ જાય એના માટેની આ ટ્રાન્સલેશન ટ્રીક ને મિસ નહીં કરતા મારા વાલીડા. ઓકે, હવે જુઓ ટ્રીક શું છે કે મેં પહેલા હમણાં એ કીધું કે કોઈ સેન્ટેન્સ મારે જ્યારે ઇંગ્લિશમાં બનાવું તો મારે કઈ વસ્તુ ધ્યાન રાખવી પડે. સાહેબ, મેં પહેલા એ કીધું હતું જ્યારે તમને હેલ્પિંગ વર્બ અને એક મેઇન વર્બ, આ બે વસ્તુ તમને જ્યારે મેચ કરતા આવડી જાય ને કે કેવા સેન્ટેન્સ બનાવવા માટે કેવા શબ્દોનો ઉપયોગ થાય, કદાચ એ નથી ખબર પડતી તો આપણે આજે 14 થી લઈને 24 સુધી જે સેશન મૂકવાનો છું એમાં એ જ બધું ક્લિયર કરવાનું છું. ઓકે, હવે આજે હું જો શરૂઆતથી જ શરૂ કરું દર વખતે, કારણ કે બધી વસ્તુ આપણને ખ્યાલ હશે તો ઓનલી સ્પીકિંગ સિરીઝમાં તમને વધારે હદ લેવલનો આનંદ આવશે. ઓકે, તો હવે શરૂઆત કરીએ. પણ એની પહેલા તમે હજી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એક સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો, કારણ કે સબસ્ક્રાઇબ કરેલી ચેનલ તમને ખૂબ જ મજા આવવાની છે. અને વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઇક તો કરી દો યાર, આટલું તો કરી દો. અને જો મજા આવે ને તો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરના હાર્ટ મૂકી દો, જેથી મને આનંદ આવે. વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. સાહેબ, ગઈકાલે આપણે આ વસ્તુ જોયા હતા કે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, શી એટલે તે, ઈટ એટલે તે. જ્યારે પણ તમારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ વસ્તુ કે આમાંથી આ કોઈ પણ વિશે જ્યારે સેન્ટેન્સ બોલવું છે ઇંગ્લિશમાં, અને એમાંય સ્પેશિયલી દરેક પ્રકારના અલગ અલગ ભાગ હોય. ઓકે, તો એમાંનો એક ભાગ આપણે આજે શીખીશું. આમ તો બે ભાગ શીખીશું, જે ટુ બી અને ટુ હેવ કહેવાય છે, કે જેનાથી પેલા તો આ ટુ બી ના રૂપ છે ને એમાં વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય હોય. ટુ હેવ ના રૂપ છે એમાં વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ હોય. એ બધી વસ્તુઓ, અને આ બધું ડિટેલમાં મેં 30 દિવસીય સિરીઝ જે આની પહેલાની એની આગળ એ જોઈ લેજો. ખરેખર 30 દિવસની સિરીઝ બહુ અઢળક લેવલની, અનહદ લેવલની, ડીપેસ્ટ લેવલની એ લીધી હતી, અને એમાં હજારો વિદ્યાર્થીઓ નહીં, લાખો વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. તો તમે પણ લઈ લેજો, પ્લેલિસ્ટ ઓલરેડી ડન છે. ઓકે, હવે દરેક વસ્તુ અહીં ધ્યાન રાખવાની છે કે જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ વસ્તુ કે જ્યારે કોઈ પ્રાણી કે પશુ એ શું છે એવું કેવું છે એનું તમારે ઇન્ટ્રોડક્શન દેવું છે, અથવા તો એની જગ્યા બતાવી છે કે ક્યાં છે. એના માટે સાહેબ આ 3 શબ્દોનો ઉપયોગ થાય, એમ, ઇઝ અને આર. આ ત્રણેયનું ગુજરાતી એવું થાય છે કે છે, છીએ, છું અને છો. આ ત્રણેયનું ગુજરાતી આવું થાય છે.
હવે આ તો તમે કાલ શીખી ગયા હતા, આજે આપણે બીજું સ્ટેપ શીખ્યા, પછી ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, એમ કરીને બધા સ્ટેપ થઈ અને સાથે સાથે આપણે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરીશું. બસ આટલું ખબર હોય. હવે કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, તો કે જો આઈ સાથે એક સાથે એમ આવે, પછી હી, શી અને ઇટ આ ત્રણેય સાથે છે ને ઇઝ આવે. એટલું યાદ રાખજો, આ ત્રણેય સાથે ઇઝ આવે. અને વી, યુ અને ધે આ બધાની સાથે આર આવે. એટલે નથી સમજ કહું છું. જ્યારે મારે એમ કેવું હોય કે હું છું, તો હું છું એટલે એમ ઇઝ આર નો એમ. હું છું તો આઈ એમ, હું છું આઈ એમ. એમાં કોઈ દી આઈ ઇઝ કે આઈ આર ન થાય, એની સાથે આ જ શબ્દો આવે, આ ખબર હોવી. અમે છીએ તો વી ઇઝ નહીં, વી આર. તમે છો, યુ આર. તેઓ છે, ધે આર. તે છે, પુરુષની વાત કરતે તે છે તો હી ઇઝ. મારી પાછળ રિપીટ કરજો. તેણી છે, શી ઇઝ. તે કે વસ્તુ છે તો ઇટ ઇઝ. પેલા આટલું પાયો તમને મગજમાં હોવો જોઈએ, આટલું કન્ફર્મેશન તમારા મગજમાં હોવી જોઈએ. હવે તમે સેન્ટેન્સ બનાવો. જેમ કે હું શિક્ષક છું, આઈ એમ. જોજો હવે ઘણા લોકો આ ભૂલી જશે. આ બીજી લાઈન ના ભૂલાવજો, એ એનું હૃદય હોય. આપણું હૃદય બંધ થઈ જાય હાલે, એમ આનું યાર હૃદય છે, એના વગર થોડું કઈ વાક્ય બને. હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ. અચ્છા, આપણે એમ કેવું હોય કે અમે વિદ્યાર્થીઓ છીએ. અમે એટલે તરત ખબર પડે છે, વી સાથે શું આવે, આર. વી આર, અમે છીએ શું, વિદ્યાર્થીઓ છીએ, તો થશે સ્ટુડન્ટ્સ. બોલતા જાજો. અચ્છા, તમે વિદ્યાર્થી છો, તમે એટલે શું થાય, યુ. યુ સાથે શું આવે, આર. યુ આર અ સ્ટુડન્ટ. અને એક કરતા વધારે હોય તો સ્ટુડન્ટ્સ. ઓકે. એના પછી આપણે એમ કહ્યું તેઓ વિદ્યાર્થીઓ છે, તેઓ એટલે ધ્યેય. હાલો બોલતા જાજો. ધે આર વિદ્યાર્થીઓ છે એટલે થશે સ્ટુડન્ટ્સ. એના પછી તે વિદ્યાર્થી છે, તે મગન છે ને તે વિદ્યાર્થી છે. પુરુષ માટે આપણે વાપરી હી ઇઝ અ સ્ટુડન્ટ. ઓકે. પછી તે વિદ્યાર્થીની છે, તો હાલો બોલો તો શી ઇઝ. જોજો આ ન બોલાવજો, તેની છે. હવે સી અ સ્ટુડન્ટ એમ બોલી દો તો નો હાલે. સી ઇઝ અ સ્ટુડન્ટ. અને તે બુક છે, તે એટલે કે ઇટ. હવે એમાં એમ ન કે હી ઇઝ બુક કે સી ઇઝ બુક. આલા વસ્તુ માણા માટે હી ને સી વપરાય, વસ્તુ પ્રાણી પશુ પક્ષી માટે ઇટ વપરાય. ઇટ ઇઝ અ બુક. હવે જો આટલા સેન્ટેન્સ બન્યા ને, એક એક સેન્ટેન્સ હજી બીજા જે વસ્તુ દેખાય ને દરેક પ્રકારની વસ્તુઓને ઇંગ્લિશમાં બોલવાનું. જેમ કે તે ખુરશી છે તો ઇટ ઇઝ અ ચેર. તે મારી ઘડિયાળ છે, ઇટ ઇઝ માય ચેર. તે મારો મોબાઈલ છે, ઇટ ઇઝ માય મોબાઈલ. તે તેણીનો મોબાઈલ છે, ઇટ ઇઝ હર મોબાઈલ. આ દરેક શબ્દ મેં કાલે કરાવ્યા હતા કે નથી કરાવ્યા? હા પડો પડો, હા પડો. કરાવ્યા હતા ને કાલના સેશનમાં. મારું, તેણીનું, તમારું, તેઓનું, તેનું. તો આ બધા શબ્દોને ખાસ પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરશો તો થશે, નહીતર કશું નહીં થાય. ઓકે, ક્લિયર થાય છે? ઓકે. પછી પાછું એમ કહું કે હું રાજકોટમાં છું, તો સેન્ટેન્સ બનાવવાનું. હું છું તો આઈ એમ ક્યાં, રાજકોટમાં, તો આઈ એમ ઇન રાજકોટ. હવે જીવનમાં જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ કોઈ જગ્યામાં છે કે કોઈ જગ્યાએ છે, તો હંમેશા યાદ રાખજો આ જગ્યાની પહેલા કાં તો ઇન આવે, કાં તો એટ આવે, અથવા તો ઓન, જે તમે દર્શાવો છો. ઘણા શું કહે છે ખબર, હું રાજકોટમાં છું, આઈ એમ રાજકોટ. એટલે તમે ખુદ થોડા રાજકોટ છો, તમે તો રાજકોટ સ્થળમાં. અને હું બગીચામાં છું, આઈ એમ ગાર્ડન. શી ઇઝ ગાર્ડન, માય બ્રધર ઇઝ ગાર્ડન. એટલે તમારો ભાઈ બગીચો નથી, તમારો ભાઈ બગીચામાં છે. તો મારો ભાઈ બગીચામાં છે, તો મારો ભાઈ એટલે જેની વાત કરો એ મૂકી દેવાનું. મારો ભાઈ એટલે બ્રધર. માય બ્રધર એક વચન છે એટલે ઇઝ આવે, બહુ વચન હોય તો આર આવે. માય બ્રધર ઇઝ ઇન ધ ગાર્ડન. શું મૂકવું પડે? ઇન ધ ગાર્ડન. ક્લિયર થાય છે? જેટલા બને એટલા સેન્ટેન્સીસ બનાવો, જેટલા બને એટલા ઓછું. ઇટ ઇઝ માય ચેર. She is my mother. He is my uncle. She is my sister. She is Madhu. He is Mehul. He is uncle. He is father. He is brother. He is doctor. She is police woman. જે પણ આવે, સ્ત્રીને લગતા તમે બોલો છો, સ્ત્રીને ઇન્ટ્રોડ્યુસ કરો છો તો she is. પુરુષને ઇન્ટ્રોડ્યુસ કરો છો તો he is. અને કોઈ વસ્તુ, તે સિંહ છે, he is lion, it is a lion. તે વાંદરો છે, it is a monkey. તે કૂતરો છે, ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો નથી, ઇટ ઇઝ નોટ અ ડોગ. નથી તો નોટની બાજુ, અહીંયા એમિઝાનની બાજુ નોટ મૂકી દી, વાર્તા પૂરી.
હે અમે રાજકોટમાં નથી, અમે વી આર નોટ ઇન રાજકોટ. બોલો, વાત પતી ગઈ, ક્લિયર થાય છે. ઓકે, હવે સેમ વસ્તુ જો અહીંયા તમે આઈ એમ એટલે હું છું, વી આર એટલે અમે છીએ, કારણ કે એની બાજુમાં તે તમે શબ્દ મૂકો. પણ સાહેબ એના જેવું હવે જ્યારે ભૂતકાળ હોય, જેમ કે હું છું તો આઈ એમ, પણ મારે એમ કેવું હોય તો કે હું હતો, તો સર આઈની બાજુમાં વોઝ. હું રાજકોટમાં હતો, આઈ વોઝ ઇન રાજકોટ. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. ક્લિયર થઈ છે. એવી જ રીતના હી, શી અને ઇટ આ ત્રણેય સાથે પાછું વોઝ આવે. તે મારો ભાઈ હતો, તો હતો બોલો એમ એમ નહીં કહો ને હી ઇઝ માય બ્રધર. હી ઇઝ એટલે તો તે મારો ભાઈ છે એવું થાય. એ હતો તો હી વોઝ માય બ્રધર, હી વોઝ માય બ્રધર, હી વોઝ માય અંકલ, હી વોઝ માય બ્રધર, શી વોઝ માય સિસ્ટર, શી વોઝ માય આંટ, શી વોઝ અ ડોટર, શી વોઝ જે કાંઈ પણ છે. અચ્છા, તે બુક હતી, ઇટ વોઝ અ બુક. તે ફોન હતો, ઇટ વોઝ અ ફોન. ઓકે, તો આટલા બધા આઈ, હી, શી, ઇટ સાથે વોઝ અને એક વચન નામ હોય. જેમ કે મારો ભાઈ સુરતમાં હતો, તો માય બ્રધર વોઝ ઇન સુરત. હંમેશા યાદ રાખજો, હતો બોલવું છે બોલવું છે, સામેવાળો વ્યક્તિ સમજશે ક્યારે કે તમે અત્યારની વાત કરો છો ભૂતકાળની, તો ઈ તમે જ્યારે કરતાની બાજુમાં જે શબ્દ મીકશો ને એના ઉપરથી સામેવાળો કહેશે અત્યારનું કહેશે, કાલનું કહેશે, આવતીકાલનું કહેશે, ત્યાંથી ખબર પડશે. સમજાય છે. અને આ બધા સેશન જોયેલા છે ને તો ઓનલી સ્પીકિંગ વાળી સેશનમાં તમને આઈડિયા આવશે ને તો મજા આવશે. ઓકે, એટલે જોઈ લેતા. ઓકે, પછી માની લો કે વી, યુ, ધે આ બધા સાથે વે. અમે હતા, વી વર. તમે હતા, યુ વર. તેઓ હતા, ધે વર. અમે સુરતમાં હતા, વી વર ઇન સુરત. અમે રાજસ્થાનમાં હતા, વી વર ઇન રાજસ્થાન. અમે મિત્રો હતા, વી વર. અમે હતા, વી વર. અમે છીએ, વી આર. તેઓ છે, ધે આર. તેઓ હતા, ધે વર. ખબર પડી જાવી જોઈએ. જોજો, અમે છીએ, વી આર. અમે હતા, વી વર. શું હતા, ક્યાં હતા, એ બધું પાછળ મૂકી દો, મંડો વાક્ય બનાવો, આરામથી બને 100% બને. ઓકે, એવું ને એવું ભવિષ્યની વાત કરવી હોય તો વિલ બી શબ્દ મૂકો. સેમ સબ્જેક્ટ સેમ. તમારે છો એવું કેવું છે તો ઇઝ આર, તમારે હતો એવું કેવું છે તો વોઝ વર, તમારે હશે એવું કેવું છે તો વિલ બી. ત્રણેયની હારે હારે પ્રેક્ટિસ કરતા જાઓ. હું અત્યારે નવરો છું, આઈ એમ ફ્રી. હું નવરો હતો, આઈ વોઝ ફ્રી. હું નવરો હઈશ, આઈ વિલ બી ફ્રી. તો વિલ બી છે એ ફ્યુચરમાં તમે શું હશો અથવા તો ક્યાં હશો. ઓકે, અમે છે ને અમદાવાદમાં છીએ, વી આર. વી સાથે આર આવે, વી આર, કારણ કે અમે છીએ એવું કીધું છે. જો વી આર ઇન અમદાવાદ, ઇન અમદાવાદ પછી કેતા વી આર અમદાવાદ. તમે અમદાવાદ છો કે ખુદ નથી ને. અમે અમદાવાદ, વી આર ઇન અમદાવાદ. અમે અમદાવાદમાં હતા, બોલો તો વી વર. વી વર. અમે અમદાવાદમાં હતા, વી વર ઇન અમદાવાદ. અમે અમદાવાદમાં જ હશું, આવજો ને તમ તારે. અમે અમદાવાદમાં હશું, વી વિલ બી ઇન અમદાવાદ. ઓકે, નેક્સ્ટ જુઓ. તમે મારા ભાઈ છો, યુ આર માય બ્રધર. તમે મારા ભાઈ હતા, યુ વર માય બ્રધર. તમે મારા ભાઈ હશો, યુ વિલ બી માય બ્રધર. ઓકે, એના પછી તેઓ ટેન્શનમાં છે, તેઓ ટેન્શનમાં છે, તેઓ છે, ધે આર ઇન ટેન્શન. મારી પાછળ રિપીટ કરતા જાઓ. તેઓ ટેન્શનમાં હતા, ધે વર ઇન ટેન્શન. તેઓ ટેન્શનમાં હશે, ધે વિલ બી ઇન ટેન્શન. ઓકે, એના પછી આપણે એમ કેવું કે તે મગનભાઈ છે, મગનભાઈ છે, મગનભાઈ. તે છે, હી ઇઝ મગનભાઈ. એટલે તે મગનભાઈ હતા. તમે શું ખોટું બોલો, તે મગનભાઈ હતા. હી વોઝ મગનભાઈ. તે મગનભાઈ હશે, હી વિલ બી મગનભાઈ. ઓકે, એના પછી તે પંખુ કાકી છે, પંખુ કાકી. શી ઇઝ પંખુ આંટ. તે પંખુ કાકી હતા, શી વોઝ પંખુ આંટ. તે પંખુ કાકી છે તો શી વિલ બી પંખુ આંટ. આંટી નહીં, આંટ. ઓકે, સિમ્પલ. ઓકે, તે છે ને ચકલી છે, ચકલી. ચકલીને અંગ્રેજીમાં સ્પેરો કહેવાય. ઇટ ઇઝ અ સ્પેરો. તે ચકલી હતી, મને ખબર છે ચકલી જ હતી. ઇટ વોઝ અ સ્પેરો. તે ચકલી હશે, જોજો.
જાઓ તમે ગોતો, તે ચકલી હશે, ઇટ વિલ બી અ સ્પેરો. તો 3 શબ્દ, ક્યારે કયો શબ્દ મૂકવો, હવે નામ લઈ લ્યો, માની લો કે નામ કોઈ પણનું નામ લેવું છે, જેમ કે જીગર. જીગર હોશિયાર છોકરો છે. જીગર ઇઝ, એક જ જીગરો એક જ છે. જીગર ઇઝ અ ક્લેવર બોય. જીગર હોશિયાર છોકરો હતો. જીગર વોઝ અ ક્લેવર બોય. અને જીગર હોશિયાર છોકરો હશે. જીગર વિલ બી અ ક્લેવર સ્ટુડન્ટ. બસ આમ જ જો સરળતાથી કહેવાય ને, શીખડાવવા વાળો તો છું, હું બેઠો છું, તમે ચિંતા ન કરો, બટ એક તમારા તરફથી જો એક આમ, હું તો આમ તાળી મારું છું, તમે એક આગળ હાથ રાખો ને તોય તાળી વાગી જશે. જગતની માલિપા જ્યારે આવું સરળતાથી શીખવા મળતું હોય, અને જો તમે થોડીક એવી પ્રેક્ટિસ કરી દો ને, સાહેબ બેડો પાર થઈ જાય હો. 100%ની ગેરંટી, બેડો પાર થઈ જાય. હજારો ને લાખોની સંખ્યામાં બેડા પાર કર્યા તો તમારો પણ થઈ જશે યાર. કરો સિમ્પલ રીતે, મારી સાથે સાથે જોડાયેલા રહો અને રોજ પ્રેક્ટિસ કરો અને બેડો પાર થઈ જશે. અને આ કોર્સ તો ડેફિનેટલી 101% તમારો બેડો પાર કરી દેશે, હું તમને ગેરંટી આપું છું. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે ઓફલાઈનના વિદ્યાર્થીઓને મેં અહીંયા બેઠા બેઠા બોલતા કર્યા છે, એવો એકમાત્ર કોર્સ, એટલે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે ઓફલાઈનમાં હું ભણાવું છું ને, એ જ બધા લેક્ચર્સ તમને આ કોર્સમાં રેકોર્ડેડ ફોર્મમાં મળવાના છે. તો લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ નહીં, પણ રેકોર્ડેડ છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા 12 મહિના સુધી મળવાનો છે. ઓકે, અને 1999 પ્રાઇસ છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અથવા તો કોલ કરો, આ નંબર આપેલા છે, નંબર ઉપરથી તમને વધારે માહિતી મળશે. ઓકે, હવે તમારી પાસે આપણે આ ગઈકાલે આ કોષ્ટક કરાવેલું હતું. આ કોષ્ટકના આધારે તમે બધા શબ્દોનો ઉપયોગ કરીને બનાવો. જેમ કે હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું મારા ઘરે છું, આઈ એમ એટ મારા ઘરે, માય હોમ. હું અમારા ઘરે છું, આઈ એમ એટ અવર હાઉસ. અમે તમારા ઘરે છીએ, આઈ એમ એટ યોર હાઉસ. અમે તેઓના ઘરે છીએ, વી આર એટ ધેર હાઉસ. અમે છોકરો છે ને એના ઘરે છે, વી આર એટ હીઝ હોમ. હીઝ હોમ એટલે તેના ઘરે. અમે તેણીના ઘરે છે, વી આર એટ હર હાઉસ. ક્લિયર થાય છે? મજા આવતી હોય લાઈકનું બટન દબાવી, સબસ્ક્રાઇબનું ખાસ દબાવી દેજો, આનંદ આવશે. કોમેન્ટમાં દિલડું મૂકતા જઈજો. ઓકે, ચાલો હવે છે ને એવા બીજા 2 ટોપિક શીખીએ. ટ્રાન્સલેશનની ટ્રીક, રોજે સરસ મજાની રીતે આવા સેશન આવવાના છે, તો અટેન્ડ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સેમ એમિઝાર શીખા, વોઝવર શીખા, અને એવી જ રીતના હેવ શીખીએ. એમિઝારનો મતલબ હું છું. હું છું તો આઈ એમ. હું છું તો આઈ એમ. હું છું, આનો મતલબ હું, આનો મતલબ થાય છું. હું છું, શું છું, અથવા તો ક્યાં છું, અહીંયા મૂકી દેવાનું. હું લંડનમાં છું, આઈ એમ ઇન લંડન. હું ગુજરાતમાં છું, આઈ એમ ઇન. એવું બધાયનું થાય. હવે જ્યારે આઈની બાજુમાં તમે હેવ મૂકો ને, તો એનો મતલબ થાય પાસે છે. શું થઈ જશે? પાસે છે. હું એમ કહું કે આઈ હેવ, જોજો, આઈ એમ તો હું છું, આઈ એમ તો હું છું, અને આઈ હેવ તો એનો મતલબ થશે મારી પાસે છે. શું થશે? મારી પાસે છે. હું છું, આઈ એમ, મારી પાસે છે, આઈ હેવ. હવે જોજો તમારે કેવું બોલવાનું છે. મારી પાસે છે, આઈ હેવ. મારી પાસે કાર છે, આઈ હેવ, જે હોય, આઈ હેવ અ કાર. અમારી પાસે કાર છે, વી હેવ અ કાર. વી હેવ અ કાર. તમારી પાસે કાર છે, યુ હેવ અ કાર. તેઓ પાસે કાર છે, ધે હેવ અ કાર. તેની પાસે કાર છે, કોઈ પુરુષ એક વચન, તો એની સાથે હેઝ આવશે, તો હી હેઝ અ કાર. તેણીની પાસે કાર છે, તો શી હેઝ અ કાર. અને તેની પાસે આપણે એમ કહેવાય ને, કોઈ વસ્તુ છે કે તેને 2 કાન છે, તો ઇટ હેઝ 2 ears. 2 ears, 2 કાન છે. જે પણ બીમારી બતાવે, માને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર. તેણીને તાવ આવે છે, તો શી હેઝ અ ફીવર. આની ભયંકર, જોરદાર, પાવરફુલ પ્રેક્ટિસ તો મેં તમને કરાવી છે 30 દિવસની સિરીઝમાં. ખબર પડવી જોઈએ. હું છું, આઈ એમ, મારી પાસે છે, આઈ હેવ. હું છું, આઈ એમ, મારી પાસે છે, આઈ હેવ. તમે છો, યુ આર, તમારી પાસે છે, યુ હેવ. તેણી છે, શી ઇઝ, તેણી પાસે છે, શી હેઝ. મજા આવશે. કરો, પ્રેક્ટિસ કરો. મારી પાસે ખુરશી છે, આઈ એમ અ ચેર નહીં, આઈ હેવ, મારી પાસે છે. ઓકે, મારે એક ભાઈ છે, તો આઈ એમ અ બ્રધર નહીં, મારે એક ભાઈ છે, તો મારી પાસે છે, આઈ હેવ અ બ્રધર. ક્લિયર થાય છે? મગજમાં ઉતરે છે? સેમ વસ્તુ ભૂતકાળનું કેવું હોય તો એનો મતલબ ભાઈ આ થશે. જોજો, હું હતો, જોજો,
હું હતો તો સેન્ટેન્સ થશે આઈ વોઝ. ક્યાં હતો ઈ તમારે. પણ હવે એમ કેવું છે કે મારી પાસે હતું, મારી પાસે હતું, તો પાસે હતું તો મારું એટલે અહીંયા આઈ થશે, અહીં શરૂઆતમાં છે, અને પાસે હતું એટલે શું થશે હેડ. યાદ રાખવાનું હું હતો આઈ વોઝ, મારી પાસે હતું આઈ હેડ. ઓકે, મારી પાસે આના બધાય સાથે હેડ જ આવશે. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. અમારી પાસે બંગલો હતો, વી હેડ અ બંગલો. તમારી પાસે મોબાઈલ હતો, યુ હેડ અ મોબાઈલ. તેઓ પાસે નોલેજ હતું, ધે હેડ અ નોલેજ. તેની પાસે ઘડિયાળ હતી તો હી હેડ અ વોચ. તેણીની પાસે ઘડિયાળ હતી, શી હેડ. પાસે હતું તો હેડ. સ્પેલિંગ યાદ રાખવાનું, હેડ એટલે પાસે હતું. ઓકે, અને ઇટ હેડ 2 legs, તેને 2 પગ હતા. પ્રાણી પશુ પક્ષીની પાસે કંઈક હતું તો એના માટે ઇટનો ઉપયોગ થશે. પાસે છે તો જેની પાસે છે એનું નામ, અને પાસે છે એટલે હેવ અથવા તો હેઝ વર્તમાનમાં. પાસે હતું તો હેડ. ઓકે, હવે ત્રીજો છે વિલ હેવ, પણ એની પહેલા જો તમારી પાસે આ છે તો તમે ક્યારેય પાછા નહીં પડો, કારણ કે દરેક ટોપિક મેં દેવસત્ય બુકમાં એટલા ડિટેલમાં, એટલા કમ્ફર્ટેબલી, એટલી મસ્ત મજાની રીતે સમજાવ્યા છે. પણ ખાસ 349 રૂપિયા પ્રાઇસ ફક્ત ને ફક્ત 25મી મે સુધી છે. પછી 26મી મે થી આની પ્રાઇસ 3, ખાસ યાદ રાખજો, 379 પ્લસ કુરિયર ચાર્જ થવા જઈ રહ્યા છે. ઓકે, અત્યારે 349 રૂપિયા છે, તો ખાસ ઓર્ડર કરાવી દેજો. આ નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરો, સ્ક્રીનશોટ પાડીને તમે મંગાવી શકો છો. મળી જશે, આ બુક તમને ઘરે પહોંચાડી દેશું. અને હા, આ 4 PDF છે, એક હજી વર્બની PDF પણ છે, અને આ પ્રેક્ટિસનો ખજાનો કે જે પ્રેક્ટિસ તમારે ડિટેલમાં કરવી છે. 7000 સેન્ટેન્સ, 60 ડેઝનો પ્લાન આપેલો છે, દરેક પ્રકારના વર્બ્સ જે તમારે જરૂર પડશે. ક્યારે? જ્યારે ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ આવશે ને ત્યારે. ઓકે, અને એક આ વોકેબ્યુલરી, એના વગર વાક્ય બોલવા બનાવવા અઘરા છે, તો મંગાઈ લેજો. નંબર તમને આપેલો છે. હવે ટ્રીક 3 એ 3 મારી આનો મતલબ થાય પાસે છે, આનો મતલબ થાય પાસે હતું, મતલબ હેડ નું. ઓકે, પાસે છે હેવ હશે, અને આનો મતલબ થાય પાસે હશે. હવે જેટલા વાક્ય બનાવેલા મંડો બનાવવા, કોષ્ટક તમારી પાસે હોવું જોઈએ. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. અચ્છા, અમને તાવ આવે છે, અમને છે, અમને, તો વી હેવ અ ફીવર. અમને તાવ આવતો હતો, વી હેડ અ ફીવર. અમને તાવ આવશે, વી વિલ હેવ અ ફીવર. જો હું એક એક વાક્ય બનાવું છું, તમારે 10 10 20 20 બનાવવા પડે તો થાય, નહીતર ના થાય. તમારી પાસે નોલેજ છે, યુ હેવ નોલેજ. તમારી પાસે નોલેજ હતું, યુ હેડ નોલેજ. તમારી પાસે નોલેજ હશે, યુ વિલ હેવ નોલેજ. અચ્છા, તેની પાસે કાર છે, હી હેઝ અ કાર. તેની પાસે કાર હતી, હી હેડ અ કાર, પાસે હતી. અને તેની પાસે કાર હશે, હી વિલ હેવ અ કાર. અલા ભાઈ, મજા તો આવે છે ને, આનંદ તો આવે છે. મને જરા કોમેન્ટમાં કહેજો, હા મોજ, હા આનંદ, આનંદ. હજી તમે જોવત ખરા, આ 24 તારીખ પહેલા આવી જ રીતના બધા કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં ને, અને પછી 25મી તારીખથી એ દે ધનાધન, એ ફૂલ બાગાજી કી, એ મોજ જ આવી જાય. એવું જ ઇંગ્લિશ બોલવાનું છે ભાઈ. એટલે આવજો, તમારા તમામ હગાવાલાને કહેતા આવજો કે ભાઈ આવો અને મોજ મજાની સાથે સાથે અંગ્રેજી શીખો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ને મિત્રો સુધી શેર કરી દો. 5 ફોનમાંથી સબસ્ક્રાઇબ કરાવજો. ઓકે ઓકે વાલે. અને હા, જો અંગ્રેજી શબ્દો, અંગ્રેજી સ્પેલિંગ યાદ રાખવામાં તકલીફ પડે છે ને, અત્યારે આપણી બીજી ચેનલ છે ને, ગુરુ ઓફ ગુજ્જુ, જ્યાં પણ ઓલરેડી 73,000થી વધારે વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે અંગ્રેજી. ત્યાં દરરોજ 8 વાગે એક લાઈવ વોકેબ્યુલરીની સિરીઝ આવે છે, કે શબ્દો સ્પેલિંગ કઈ રીતે યાદ રાખવા, નવા નવા શબ્દો જે દરરોજ બોલાય છે, એ અહીંયા 8 વાગે સેશન આવે છે. કેટલા વાગે? 8 વાગે. તો અત્યારે ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જાઓ, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જશો, જ્યાં તમને દરેક પ્રકારના લેસન જે સેશન લઈએ છીએ એની લિંક પ્રોવાઈડ કરીએ છીએ. અને હા, આ 2 વસ્તુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિજય નાક્યા વોટ્સઅપ ચેનલ, ફેસબુક પર, અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુ. અહીંયા ઓલમોસ્ટ 8 લાખ લોકો જોડાયેલા છે, અહીંયા 2.5 લાખથી પણ વધારે, જ્યાં એવી સરસ મજાની રીલ્સો મૂકી છે કે જેથી તમારો આનંદ સાથે સાથે તમે અંગ્રેજી શીખતા થઈ જાઓ. તો ખાસ એ બંને વસ્તુને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણો આ નંબર છે, જે કાંઈ પણ ડાઉટ હોય, જે કાંઈ પણ બુક મંગાવી, કોર્સ પરચેસ કરવો છે, તો આ કરી લેજો, જેથી કરી. અને હા,
બુક અને પીડીએફ ચેમ્પિયન પીડીએફ કિટ તમારી પાસે હશે તો તમને ઇંગ્લિશ સ્પીકિંગની સિરીઝ છે ને એમાં બહુ આનંદ આવવાનો છે. અને કેવો લાગ્યો આજનો સેશન? મજા એવી હોય, આનંદ આવતો હોય તો નીચે લખજો જોરદાર આઉટસ્ટેન્ડિંગ ભૂકા કાઢી નાખ્યા. ઓકે, અને કાંઈ નહીં તો 3 રેડ હાર્ટ તો મૂકતા જજો મારા માટે. મૂકતા જશો ને? થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર છેલ્લે સુધી જોડાયેલા રહ્યા. અને આ શેર કરજો, શેર કરવાનું પુણ્ય હોય છે. નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. છા છા બાય બાય.